તો આવતા દિવસોમાં રાજ્યમાં 16મીએ ઈદે મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જનનો ઉત્સવ થશે। શાંતિથી ઉત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે। ગણેશ સ્થાપના અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી અને સૂચનાઓ આપવામાં આવી છે। ચાલુ વર્ષે 3000 ગણેશજીની સ્થાપના થઈ છે અને જેમાં 73000 ગણેશજીનું વિસર્જન થશે। સ્થાનિક કક્ષાએ પણ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે સૂચનાઓ અપાઈ છે। તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। દરેક એકમમાં એમની પાસે જે પોલીસ બળ છે એ ઉપરાંત વધારેની 30 કંપનીની ડિપ્લોયમેન્ટ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે સુરત શહેરમાં ગઈકાલે સાંજે જે બનાવ બન્યા હતા તે ધ્યાનમાં રાખીને સુરત શહેરને પણ એડિશનલ એસઆરપી મોકલવામાં આવી છે। એટલે ટૂંકમાં ગુજરાત પોલીસની સંપૂર્ણ ભાજપ નેતા ગિરિરાજસિંહનો મોટો આરોપ। સુરતની ઘટનામાં કોંગ્રેસના હાથ। ગિરિરાજસિંહે આરોપ લગાવ્યો છે ઘટના પાછળ કોંગ્રેસનો હાથ। કોંગ્રેસ ભાજપને, ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે તેવું ગિરિરાજસિંહે જણાવ્યું છે કે કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે। આ મોટો આક્ષેપ કર્યો છે। गणेश उत्सव पर पंडाल में पथराव किया गया। एक खास समुदाय कौन है? मुसलमान है। और मैं तो फिर यहां भी आरोप लगा रहा हूं कि कांग्रेस इसके पीछे है, क्योंकि कांग्रेस ने कहा था कि ये बांग्लादेश में बना दूंगा। बांग्लादेश में इसी घटना चल रही है 2 दिनों से गणेश उत्सव पर। क्या भारत को बांग्लादेश बनाना चाहते हैं? मैं मुसलमानों से पूछना चाहता हूं, मुस्लिम नेताओं से पूछना चाहता हूं, हमने तो कभी सूरत में पत्थर नहीं चलाया तजिया पर, देश के किसी कोने पे नहीं चलाया। आखिर क्या ये पाकिस्तान है जो गणेश उत्सव पर मनाही? ये बांग्लादेश बनाना चाहते हैं। कांग्रेस की जुबान नहीं खुल रही है। क्या ये टूल किट के पीछे कांग्रेस का हाथ है? राहुल गांधी की जुबान नहीं खुल रही है। विदेश में भारत को गाली तो देंगे, लेकिन भारत में सामाजिक हिंसा फैलाने वाले लोगों के ऊपर इनकी जुबान बंद हो जाती है। टुकड़े टुकड़े गैंग की जुबान बंद हो जाती है। ઉપલેટાની મોજ નદીમાં મગર દેખાયો। સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। મોજ નદીમાં મહાકાય મગરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે। મહાકાય મગરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ઉપલેટાની મોજ નદીમાં મગર દેખાયો હોય, મગર નજરે પડી રહ્યો છે। આ વિડીયોમાં સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો છે। સ્કૂલ સમયે જ શહેરમાં ભારે વાહનના નશાખોર ચાલકે એક માતાનો ભોગ લઈ લીધો। વડોદરામાં ભારે વાહન ચાલકે વધુ એકનો જીવ લીધો છે। રેતી કોન્ક્રીટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું। ગોત્રી નીલાંબર સર્કલ પાસે આ ઘટના બની। હિમાલીબેન પાઠકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મૂકવા જતી હતી અને તે સમયે અકસ્માતની ઘટના બની છે। ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ હાથ ધરી છે। અકસ્માત સર્જનાર રાહદારી વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે સોંપ્યો છે। વાહન ચાલક નશો કરી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। અહીં સવાલ એ થાય છે કે આખરે ભારે વાહનોની શહેરમાં અવરજવર પર નિયંત્રણ કેમ નથી કરવામાં આવતો? કેમ સ્કૂલ જવાના અને લઈ જવાના સમયે અને તેમાં પણ સ્કૂલ આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ કેમ નથી? આખરે વડોદરા પોલીસ ભારે વાહનોની અવરજવર સામે પગલાં લેશે કે કેમ તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। અમદાવાદમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલ થઈ। શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલનો બનાવ। કોલેજમાં ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ। સ્થાપનાવાળી જગ્યાથી યુવતીને હટાવવાનું કહેતા બોલાચાલી થઈ।
હટવાનું કહેતા બોલાચાલી થઈ, બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ। વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવરસ્પીડમાં ચલાવી। ઓવરસ્પીડ કારના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો। એક વિદ્યાર્થીના પગના ભાગે પણ ઈજા પહોંચી। બંને પક્ષના લોકો સામે બોપલ પોલીસે ગુનો નોંધાવ્યો છે। પ્રાચીબેન છે, એમની સાથે કોઈએ બોલાચાલી કરી હતી અને એ અનુસંધાને એ લોકોને અરેસ્ટ કરાવવા આવ્યા છે। પ્રાચીબેને પોતાના સાથે થયેલી બોલાચાલી અનુસંધાને પોતાના ફેમિલી મેમ્બર્સને બોલાવ્યા હતા અને ઘટના સ્થળે આવ્યા હતા। તે દરમિયાન થાર ગાડી હતી, એનો ઉપયોગ કરીને જે ઊભેલી પબ્લિક હતી એની ઉપર થાર ગાડી ચડાવી દેવાનો આક્ષેપ છે અને એના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે અને એ અનુસંધાને જે પબ્લિકના માણસો હતા તેમણે ગુસ્સે થઈને થાર ગાડી પર અંદર બેઠેલા લોકોને પણ માર મારેલો હોવાનો આક્ષેપ છે। પ્રાચીબેન છે, એમની સાથે કોઈએ બોલાચાલી। વડોદરામાં પૂર ઓસર્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ જો કે લોકોમાં નેતાઓ સામે રોષનો ટોપલો હાલ લોકોમાં જોવા મળી રહ્યો છે। કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ કાઉન્સિલરનો અનોખો વિરોધ નોંધાવ્યો। ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલરો માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। સ્થાનિકોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિમાં સોસાયટીની થયેલી દુર્દશાના ફોટા પણ મૂક્યા। પૂર પીડિતોનું કહેવું છે સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાયેલા હતા। બાળકોને દૂધ પાણી માટે ટળવળવું પડ્યું હતું, પણ સાંસદ, ધારાસભ્ય તો છોડો, નજીકમાં રહેતા કોર્પોરેટર પણ ફરક્યા ન હતા। રૂપલબેન અને ડોક્ટર રાજેશ શાહે મદદ કરવાના બદલે ખોટો જશ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। સાથે કહ્યું, પૂરની વિકટ સ્થિતિમાં અમને રૂપિયા નહીં, હૂંફની જરૂર હતી। આ અત્યારે ગ્રાઉન્ડ બી જે ક્લીન કરાવ્યું છે ને એ અમારા પર્સનલ ખર્ચે ક્લીન કરાયેલું છે। હજુ જો તમે બોર્ડર ઉપર ગ્રાઉન્ડની અંદર અમુક જગ્યાએ તમને કચરો દેખાશે, સોસાયટીમાં પણ અમુક એરિયાની અંદર, અમુક ગલી ખૂચીની અંદર તમને કચરો દેખાશે। આ બધી કામગીરી અમે વોર્ડ ઓફિસમાં પર્સનલી જઈને કરાવી છે અને વોર્ડ ઓફિસના જે સાહેબો છે એમની મદદથી થઈ છે। એમાં કોર્પોરેશનનો કે કોર્પોરેટરનો કોઈ પણ પ્રકારનો હાથ નથી એમાં। એમને તો ફક્ત અને ફક્ત ખાલી ફોટોગ્રાફ લઈને એ એમના પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર ચડાવે છે અને પોતાની કામગીરી દર્શાવી છે। મેં પોતે કમેન્ટ કરેલી છે એમના ફેસબુક એકાઉન્ટ ઉપર કે બેન, ખોટી વાહવાહી લેવાનું બંધ કરો, તમે આમાં કોઈ પણ કામગીરી કરેલ નથી। અમારા સુરેન્દ્ર સ્વયંસેવકો એટલે કે અમારા ભાઈઓ બહેનો બધા જાતે સફાઈ કરી, રોડ સફાઈ કર્યા, ડમ્પરો ભર્યા, આ બધું ભર્યું અને એના જ ફોટો પેલા ડ્રાઈવરોને વસતી રૂપલબેનને બધાને કોઈ અપલોડ લઈ લીધા અને એમના ફેસબુક પર અપલોડ કર્યા અને અપલોડ કરીને એમણે હાઇલાઇટ કરી। એનો અમે જન આક્રોશ રૂપે આ થીમ રજૂ કરી કે કમસે કમ કામગીરી ના કરો, કામગીરીના ફોટા તો અપલોડ ના કરો, તમારી કામગીરી જેવું ના બતાવો। એ જે અમારો આક્રોશ હતો એ અમારો છૂપો આક્રોશ અમે જાહેર કર્યો। વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, લોકોનું એવું કહેવું છે કે આ જે પૂર આવ્યું હતું તે કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હતું અને માનવ સર્જિત પૂરના કારણે લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે। ત્યારે નફ્ફટ નેતાઓની સામે નાગરિકો જે છે તે અલગ રીતે પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। હાલમાં ગણેશ ઉત્સવ જે છે ચાલી રહ્યો છે અને આ ઉત્સવમાં લોકો ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરતા હોય છે કે તેમના તમામ જે વિઘ્નો છે તે આ વિઘ્નહર્તા દૂર કરે। ત્યારે અત્યારે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈને તમને એવું લાગશે કે હા, માત્ર એક ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે, એક થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે, પરંતુ અસલમાં એવું નથી। આ ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે તેના પર લખવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે આ જે વિસ્તાર છે, સોસાયટી છે, ત્યાં પ્રવેશબંધી ફરવામાં આવી છે। આ ડેકોરેશન નહીં, સંદેશો નહીં, પરંતુ જે અહીંના સ્થાનિક લોકો છે તેમની વેદના જે છે એ આ ડેકોરેશનમાં દર્શાવવામાં આવી છે। દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે અહીંના જે સ્થાનિક લોકો છે તેમને પોતાની વેદના કઈ રીતે આ ગણેશ પંડાલમાં જે છે તે પ્રદર્શિત કરી છે। જોઈ શકાય છે કે જે સમયે વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારે આ સોસાયટીની પરિસ્થિતિ કયા પ્રકારની હતી। જ્યાં ફ્લેટ હતા ત્યાં એક માળ સુધી લોકોના ઘરમાં જે છે તે પાણી ઘૂસી ગયા હતા અને લોકોએ ઘણી એવી વેદના જે છે તે પૂરના સમયે સહન કરી છે। ઉલ્લેખનીય બાબત છે કે લોકો જે છે તે પોતાનો જનપ્રતિનિધિ એને પસંદ કરતા હોય કે જે જનપ્રતિનિધિ ખડા પગે લોકોની સાથે સુખ હોય કે દુઃખ હોય ઊભો રહે, પરંતુ જ્યારે અહીંયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ આ સોસાયટીમાં આવ્યો નથી। જે સમયે પૂર આવ્યું એ સમયે લોકો માનસિક રીતે ભાગી ગયા હતા। લોકોને રૂપિયા પૈસાને નહીં પરંતુ એક હૂંફની જરૂર હતી અને હૂંફ જો કોઈ આપી શકત તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે હૂંફ આપી શકત, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હૂંફ આપવાની તો દૂરની વાત, આ વિસ્તાર તરફ ડોક્યું પણ નથી કર્યું અને એની જ જે નારાજગી જે છે તે ગણેશ પંડાલોમાં હવે જોવા મળી રહી છે।
મેં કીધું એ પ્રમાણે કે આ કોઈ સામાન્ય ડેકોરેશન નથી, પરંતુ જે અહીંના લોકોએ પૂર સમયે વેઠેલી વેદના છે એ અહીંયા આગળ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો છે. કારલીબાગ વિસ્તાર છે, વિશ્વકુંજ સોસાયટી આવેલી છે અને વિશ્વકુંજ ગણેશ યુવક મંડળ છે, તેમના દ્વારા જ આ ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે. આ એ વિસ્તાર છે કે જ્યાંથી જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને ખોબલે ખોબલા મત જે છે તે સ્થાનિક રહીશો આપ્યા છે. ત્યારે હવે પછી જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો પોલિટિકલ પાર્ટીઓ કયા મોડે આ લોકો વચ્ચે મત માગવા માટે જવું તે એ પોલિટિકલ પાર્ટીઓ માટે અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એટલે કે નફ્ફટ નેતાઓ છે તેમના માટે સૌથી સવાલ જે છે તે બનીને ઊભો રહેવાનો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. મહીસાગરના કડાણા ડેમમાંથી ઉપરવાસથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું. મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે. જિલ્લાના 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે. હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ પર પહોંચી છે. કુલ સપાટી 419 ફૂટ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. તો અરવલ્લી માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ પડ્યો. 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો. લુણાવાડામાં ધોધમાર વેલકમ બેક. જામનગરના ધ્રોલમાં રસ્તા પર રખડતા ઢોરની રંજાડ યથાવત છે. નગરપાલિકા વિસ્તારમાં હાઈવે પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. આ રસ્તા પર રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા. કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો. ત્યારે તંત્ર રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. જામનગર શહેર તો ઠીક, જામનગર રાજકોટ હાઈવે ઉપર ધ્રોલ નજીક ઢોરનો ત્રાસ છે તે લોકોને સતાવી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર રાજકોટ હાઈવે પર, અહીં જે પ્રકારે રસ્તા ઉપર ઢોર અડીંગો જમાવીને બેઠા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 18 સરકારી ક્વાર્ટર જે ધ્રોલના આવેલા છે તે નજીક આ રાજકોટથી જામનગર તરફ આવતો મુખ્ય હાઈવે છે. હાઈવે પર અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાહન ચાલકોને જે ઢોર છે એ ઢોરથી ફરીને આવવું પડી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો અનેક અકસ્માત સર્જી રહ્યા છે. ખાસ કરીને ધ્રોલમાં જે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરની અંદર જે ઢોરનો ત્રાસ હતો એ હવે રસ્તાને બદલે હવે હાઈવે ઉપર પહોંચ્યો છે. અહીં જે સ્થાનિકો પણ આવી રહ્યા છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને કેવું અહીં પરિસ્થિતિ છે, શું કહેશો, ઢોરનો ત્રાસ અહીંયા કેવો છે? સાહેબ, આ ઢોરનો ત્રાસ આ તમારી નજર સામે છે, એમાં તો મારે બીજું કાંઈ કહેવાનું નથી. તમે કેમેરામાં ને આંતે બધું જોઈ શકો છો, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. અને હાઈવે ઉપર તો આ અડીંગો જમાવીને બેઠા છે બધા. તો વાત હવે ગણેશ મહોત્સવની. ભરૂચના જ્યોતિનગર વિસ્તાર ખાતે આવેલ ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું છે. ગણેશજીની મૂર્તિના પણ હવે અનેક સ્વરૂપ જોવા મળે છે. તેવામાં ભરૂચના ગણેશજીની અયોધ્યાનું મંદિર અને રામ ભગવાનની મૂર્તિના કોન્સેપ્ટ સાથે તૈયાર કરાયા છે. આ મૂર્તિને જોવાની ગણેશજીના દર્શન માટે ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. 2024ના ગણેશ મહોત્સવની અંદર હિન્દુ અને સમગ્ર ભારત દેશનું ગૌરવ એવા ભગવાન શ્રી રામનું મંદિર જે અયોધ્યામાં સ્થાપિત થયું, એની આબેહૂબ પ્રતિકૃતિ સાથે આ વર્ષે બીએનએસ ગ્રુપ ભરૂચના લોકો માટે ભગવાન શ્રી રામનું મંદિરનું નજરાણું આ વખતે ખુલ્લું મૂક્યું છે. તો હવે વાત ભાદરવી પૂનમની. બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય રહેલું છે, જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે. પગપાળા જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ, પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ
પગપાળા માતાજીના દર્શને જઈ રહ્યા છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવવા નીકળી ગયા છે. તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઊંઝાથી 750 મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો. સામા પાંચમીના દિવસે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો અને આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચડાવી હતી. ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી 750 મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો. સ્વૈચ્છિક સંસ્થા RK ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો. આજે અમે ટોટલ 700 થી 800 બહેનો ઊંઝા ગામ RK ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આજકાલ કરતાં 17-18 વર્ષ થઈ ગયા. 700 થી 800 બહેનોને ઋષિ પાંચમના દિવસે સ્પેશિયલ વિશ્વેશ્વર નાહવા માટે લઈને આવે છે અને અંબાજી દર્શન કરવા માટે લઈને આવે છે. ખૂબ ભીડભાડ હોય છે એટલે અમે એડવાન્સમાં સારી વ્યવસ્થામાં દર્શન કરી દીધા. 750 થી 800 બહેનો આવેલ છે. આ સંઘમાં આગોતરા એવું આયોજન છે કે ભાદરવી પૂનમના દિવસે મેળો બહુ મોટો થતો હોય છે. એના ભાગરૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોતરા આયોજન કરેલ છે. વન ટ્રી ફાઉન્ડેશન પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર. હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે.